Hello students, welcome back to online classes. I hope you all are fine at your home. I, Fanny Shet, welcomes you all. On behalf of Gyan Manjur Vidyapeeth, MUVA. In previous lecture, we saw few picture descriptions and today we are going to continue the same. So let's begin. Describe the picture in about 10 sentences. You can see a picture on your screen. Look at the picture carefully. Okay, what you have seen? તો તમને શું દેખાણું આ પિક્ચરમાં? તો તમે જોઈ શકો છો કે આ પિક્ચરમાં તમને એક ગાર્ડન જેવું દેખાય છે અને ત્યાં આગળ છોકરા છોકરીઓ નાના નાના બાળકો જે છે એ રમતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ વાંચીએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ એક ગાર્ડન મતલબ એક બગીચાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ વેરી લાર્જ ગાર્ડન. આ જે ગાર્ડન છે એ ખૂબ જ મોટું છે. There are trees and flower plants in the garden. આ ગાર્ડનમાં અમુક વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ મતલબ કે ફૂલ દેતા છોડો પણ છે. There is lawn in the garden. ગાર્ડનમાં તમને નાનું જે ઘાસ જે છે એવું દેખાય છે. તો એ શું કહેવાશે કે ગાર્ડનમાં લોન પણ છે. There are many children in the garden. ગાર્ડનમાં મતલબ બગીચામાં ઘણા બાળકો છે. 3 boys and 1 girl are playing football. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ત્યાં આગળ પાછળની સાઈડ કે 3 છોકરા અને 1 છોકરી ફૂટબોલ રમી રહી છે એવું જોઈ શકીએ છીએ. One boy is tying up his shoelaces. એક છોકરો જે અહીંયા બેસેલો તમને દેખાય છે રાઈટ હેન્ડ સાઈડ પર, તો એ શું કરે છે, એ બોય જે છે એ પોતાની શૂ લેસીસ મતલબ એને પોતાના બૂટની વાજરી છે એ બાંધે છે. અ ગર્લ ઇઝ ફીડિંગ અ બર્ડ. પછી ત્યાં એક તમને ગર્લ દેખાય છે બેસેલી, એ બર્ડ્સને ફીડ કરે છે મતલબ એને ચણ આપે છે. અ બોય ઇઝ લાઈંગ ઓન ધ લોન. પછી એક છોકરો છે એ લોન ઉપર સૂતેલો તમને જોવા મળે છે. દેર ઇઝ અ બાસ્કેટ નિયર ધ બોય. અને પેલો જે છોકરો જે સૂતેલો છે આરામ કરે છે એની બાજુમાં એક બાસ્કેટ પણ છે. દેર આર ફ્રૂટ્સ ઇન ધ બાસ્કેટ્સ. બાસ્કેટની અંદર ફ્રૂટ્સ પણ છે. અ ગર્લ ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ ધ બોય. પછી એક ગર્લ જે છે એ બોયની બાજુમાં બેસેલી જોવા મળે છે. શી ઇઝ લુકિંગ એટ ધ બર્ડ. અને એ જે છોકરી બેસેલી છે એ બર્ડ્સને નિહાળે છે મતલબ એને જુએ છે. અ ગર્લ ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ ધ બોય. શી ઇઝ લુકિંગ એટ ધ બર્ડ. વી કેન સી અ મેન પ્લેઇંગ વિથ હિઝ ડોગ. પછી એક મોટો માણસ જે છે એ પોતાના ડોગ સાથે પોતાના કૂતરા સાથે રમી રહ્યો દેખાય છે. 2 children are cycling. 2 છોકરાઓ જે છે એ સાયકલિંગ કરે છે. 1 man is walking along the trail. પછી એક છોકરો જે છે એ ટ્રેલ ઉપર વોક કરે છે. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ નિયર ધ બર્ડ હાઉસ. અને જે બર્ડ જે છે એ બર્ડ હાઉસ આજુબાજુ ઉડતા હોય એવું દેખાય છે. તો આ હતું ગાર્ડનનું પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે આમાં તમને જે પણ વસ્તુ દેખાણી હોય એ તમે તમારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો. તમને અહીંયા એવું બીજું કાંઈ તમને એક્સ્ટ્રા જોવા મળે તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. હવે નેક્સ્ટ પિક્ચર જે છે એ જોતા વેત જ તમને ખબર પડી જશે કે આ પિક્ચર જે છે એ નવરાત્રિ સેલિબ્રેશનનું છે. બરાબર છે ને? નવરાત્રિ સેલિબ્રેશન થાય ત્યારે લોકોએ ચણિયાચોળી અને કેડિયું ચોળણી જે છે એ પહેરેલા હોય છે. તો તમને એવા જ માણસો અહીંયા દેખાય છે. તો ચલો આપણે જોઈએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ નવરાત્રિ સેલિબ્રેશન. આ પિક્ચર જે છે એ નવરાત્રિ સેલિબ્રેશનનું છે. Men, women and children have gathered in the ground. હવે અમુક જેન્ટ્સ, અમુક લેડીઝ અને બાળકો એ બધા જ ગ્રાઉન્ડમાં ભેગા થયા છે. આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમે પેલું રિકોલ તમે કરી શકો કે તમે 8th સ્ટેન્ડર્ડમાં આઈ થિંક 7thમાં યા 8thમાં તમને એક ચેપ્ટર આવતું હતું જેમાં તમને આખું નવરાત્રિ સેલિબ્રેશન ડિસ્ક્રિપ્શન કરેલું કે એમાં કેવી રીતે લોકો ગરબા રમે છે, એમાં શું પહેરે છે અને કેવી રીતે સર્કલ ફોર્મ કરીને એ લોકો ગરબા રમે છે. તો એ બધી જ વસ્તુ તમે અહીંયા એ વસ્તુ લખો તો પણ લખી શકો છો. મેની ઓફ ધેમ આર વેયરિંગ ટ્રેડિશનલ ડ્રેસ, ગરબા ડ્રેસ. હવે મોટા ભાગના જેટલા માણસો ત્યાં આગળ ભેગા છે એમાંથી મોટા ભાગના લોકોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે. મતલબ કે ગરબા વખતે જે ટ્રેડિશનલ કપડાં, જે પૌરાણિક કપડાં જે હોય વર્ષોથી જે લોકો પહેરે છે એવા કપડાં અત્યારે ત્યાં આગળ માણસો ભેગા છે જેમાં એમાંથી મોટા ભાગના માણસોએ એવા કપડાં પહેરેલા છે. વુમન આર વિયરિંગ ચણિયાચોલી એન્ડ ઓઢણી. વુમન જે છે, જે લેડીઝ છે, ફિમેલ છે, એ બધાએ શું પહેર્યું છે? ચણિયાચોળી અને ઓઢણી પહેરેલી છે. મેન આર ઇન ધ ટ્રેડિશનલ કેડિયા એન્ડ ધોતી. પછી જે મેન, જે જેન્ટ્સ છે એ બધા પોતે કેડિયું અને ધોતી પણ પહેરેલી છે.
સમ ઓફ ધેમ આર વિયરિંગ ટર્બન્સ. અમુક જેન્ટ્સ જે છે એને ટર્બન્સ પહેરેલા છે. ટર્બન એટલે જે અહીંયા પાઘડી પહેરવામાં આવે એને શું કહેવાય? ટર્બન્સ. ધીસ મેન એન્ડ વુમન હેવ દાંડિયાસ ઇન ધેર હેન્ડ્સ. અને આ જે જેન્ટ્સ લેડીઝ જે ત્યાં આગળ ભેગા ત્યાં છે એ બધાના હાથમાં શું છે? દાંડિયા છે. મોટા મોટા જે દાંડિયા હોય એ બધાના હાથમાં છે. દે આર પ્લેઇંગ દાંડિયા રાસ. અને એ બધા જે છે એ દાંડિયા રાસ રમે છે. There is a raised platform on one side of the ground. ગ્રાઉન્ડની એક સાઈડ એક રેસ્ડ પ્લેટફોર્મ છે, મતલબ ત્યાં આગળ થોડું સ્ટેજ જેવું બનાવેલું છે. There are singers and musicians on the stage. અને સ્ટેજ ઉપર સિંગર્સ મતલબ ગાયકો અને જે વગાડનારા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરવાવાળા લોકો છે એ સ્ટેજ પર બેસેલા છે. The ground is decorated with electric bulbs. અને આખું જે ગ્રાઉન્ડ જે છે એ ઇલેક્ટ્રિક બલ્બ્સથી ડેકોરેટ કરેલું છે. The lights are on. અને જે ગ્રાઉન્ડની બધી જ લાઇટ્સ જે છે એ બધી જ ઓન છે. On one part of ground some children are playing ગરબાસ. અને ગ્રાઉન્ડના એક ભાગ ઉપર બધા જ બાળકો જે છે એ ગરબા રમી રહ્યા છે. તો આ સિમ્પલ વેમાં આખું નવરાત્રિનું તમે પોતે જે ગ્રાઉન્ડમાં જતા હોય અને ત્યાં આગળનું આખું લોકેશન છે એ પણ તમે અહીંયા આરામથી લખી શકો છો. કારણ કે આ ગ્રાઉન્ડ જે છે જનરલી બધી જગ્યાએ સેમ જ હોય છે અને બધે આવું જ હોય છે. તો હવે આપણે નેક્સ્ટ પિક્ચર છે એ જોઈએ. તો નેક્સ્ટ પિક્ચર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ પિક્ચર જે છે એ તમને એક સ્કૂલમાં બ્રેક ટાઈમ હોય એનું પિક્ચર દેખાય છે. મતલબ જે ગામડાની સ્કૂલ હોય અને ત્યાં આગળ બ્રેકનો સમય અથવા તો પીટીનો પીરિયડ હોય તો તમે તમારી રીતે ડિસ્ક્રાઈબ કરી શકો કે બ્રેકનો તમારે રાખવો હોય તો બ્રેક તમે લખી શકો, અથવા પીટીનો ફ્રી પીરિયડ હોય, ગેમ્સ લેક્ચર હોય તો એ પણ તમે તમારી રીતે લખી શકો. તો આપણે જોઈએ કે એમાં શું ડિસ્ક્રાઈબ કરેલું છે. This is the picture of a small village school. હવે આ જે ચિત્ર છે એ નાનકડી ગામડાની સ્કૂલનું છે. It is perhaps the recess time. અને આમાં શું ડિસ્ક્રાઈબ કરેલું છે કે આ રિસેસ ટાઈમનો સમય છે. Some pupils are sitting under a tree. અમુક વિદ્યાર્થીઓ અમુક બાળકો જે છે એ ઝાડવા નીચે બેઠા છે. One girl is looking at a boy. પછી એક છોકરી જે છે એ છોકરા તરફ જોઈ રહી છે. The children are discussing about something. અને બધા જ બાળકો જે છે એ કંઈક ને કંઈક ડિસ્કસ કરે છે. 3 pupils are riding bicycles. 3 બાળકો જે છે એ સાયકલ ચલાવે છે. One boy is tossing up a ball. અને એક છોકરો જે છે એ બોલ ઉપર ઉછાળી રહ્યો છે. There are big shady trees in the school compound. સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા મોટા મતલબ મોટા અને ઘટાદાર વૃક્ષો છે. શેડી ટ્રીઝ મતલબ કે જે છાંયો આપે એવા મોટા મોટા વૃક્ષો છે. The school building is small. The children look happy. જે સ્કૂલનું બિલ્ડિંગ છે એ નાનું દેખાય છે પણ ત્યાં જે બાળકો છે એ બધા જ એકદમ ખુશ હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આ સિમ્પલ વેમાં નાનું એવું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એને સાવ સરળ રીતે ડિસ્ક્રાઈબ કરેલું છે. હવે નેક્સ્ટ પિક્ચર જે છે એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પિક્ચર જે છે એમાં તમને વાઇલ્ડ એનિમલ્સ જે છે એ દેખાય છે. લાયન દેખાય છે, એલિફન્ટ દેખાય છે, મંકીઝ દેખાય છે અને વચ્ચે પણ કંઈક છે એનિમલ. તો આ બધા જ એનિમલ્સ જે છે એ વાઇલ્ડ એનિમલ છે. તો વાઇલ્ડ એનિમલ્સ જનરલી આપણને ઝૂમાં જોવા મળતા હોય છે. તો આપણે એવું કહી શકીએ કે આ પિક્ચર જે છે એ પ્રાણી સંગ્રહાલય અથવા તો ઝૂનું છે. તો ચલો આપણે જોઈએ. This is the picture of a public zoo. હવે આ જે છે એ પબ્લિક ઝૂનું પિક્ચર છે. There are different animals in the zoo. ઝૂમાં ઘણા અલગ અલગ પ્રાણીઓ છે. They are in their cages. બધા પોતપોતાના કેજમાં મતલબ પિંજરામાં છે. The lion is in the cage. લાયન જે છે સિંહ જે છે એ કેજમાં આપણને દેખાય છે. Some people are standing near the cage of the lion. અમુક માણસો જે છે એ લાયનના પિંજરા પાસે ઊભેલા આપણે જોઈ શકીએ છીએ. Some children are standing there and looking at the tiger. પછી ત્યાં આગળ અમુક some people are standing near the cage of lion. The lion is roaring. એટલે એ જાતે ડિસ્ક્રાઈબ કરેલું છે કે લાયન જે છે એ રોર કરે છે મતલબ એ ગર્જના કરતો હોય એવું લાગે છે. There is a tiger's cage next to the lion's cage. લાયનના કેજની બાજુમાં ટાઈગરનું કેજ મતલબ વાઘનું જે પિંજરું છે એ છે. Some children are standing there and looking at the tiger. અમુક છોકરાઓ છે અમુક બાળકો જે છે એ ટાઈગરના કેજ પાસે ઊભા છે અને ટાઈગરને જોઈ રહ્યા છે. There is a pool of water in the middle. વચ્ચે જે છે એ પેલું પુલ છે, પાણીનો જે પુલ ત્યાં આગળ એક્ઝેક્ટ વચ્ચે છે. હિપો ઇઝ સ્ટેન્ડિંગ ધેર ઇન ધ વોટર. અને વચ્ચે જે એનિમલ છે એ કોણ છે? હિપોપોટેમસ. એ હિપોપોટેમસ જે છે એ પાણીના પુલમાં ઊભો છે.
સમ ચિલ્ડ્રન આર એન્જોયિંગ એલિફન્ટ રાઇડ. અમુક છોકરાઓ જે છે, અમુક બાળકો જે છે એ તમે પાછળ જોઈ શકો છો કે હાથી પર બેસીને સવારી કરી રહ્યા છે. દેર ઇઝ એન ઓપન ડિયર પાર્ક ઓન ધ અધર સાઈડ. બીજી સાઈડ, બીજી તરફ જૂની જે છે એ ઓપન ડિયર પાર્ક છે, મતલબ ખુલ્લામાં ડિયર્સ જે છે, હરણો છે એ ફરે છે. સમ ડિયર્સ આર રનિંગ એન્ડ જમ્પિંગ. અમુક હરણ જે છે એ ભાગે છે, દોડે છે અને કૂદકા મારે છે. સમ વિઝિટર્સ આર લુકિંગ એટ ધ ડિયર. અને અમુક વિઝિટર્સ જે છે, અમુક જે લોકો આવે છે ઝૂમાં જોવા માટે બધા એનિમલ્સને, એ બધા ડિયરને પણ નિહાળે છે. દેર ઇઝ અ કેજ ઓફ મંકીઝ. મંકીઝનું કેજ જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. દેર આર 3 monkeys ઇન ધ કેજ. અને એ નંબર તમે તમારી રીતે ડિસાઇડ કરી લખી શકો છો કે એ કેજ છે એમાં 3 વાંદરાઓ આપણે જોઈ શકીએ છીએ. 1 monkey is eating a banana. અને એમાંથી એક મંકી જે છે એ કેળા ખાઈ રહ્યો છે. તો હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ તો એ છે આ પિક્ચર છે. તો આ પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ગર્લ જે છે એ બ્લેકબોર્ડ પર કંઈક લખે છે. એક બોય છે એ ઊભો છે અને ગામના જે મોટી ઉંમરના લોકો જે છે એ ત્યાં આગળ નીચે અમુક જેન્ટ્સ અને અમુક લેડીઝ જે છે એ બેઠા છે. તો આપણે એવું કહી શકીએ કે આ સ્કૂલ તો છે, પણ કેવી છે, મોટા લોકો માટેની સ્કૂલ છે, બરાબર ને. નાના બાળકો માટેની, વિદ્યાર્થીઓ માટેની જે સ્કૂલ છે એ સ્કૂલ નથી. પણ આજે ગામના લોકો, જે અભણ લોકો હોય, એ લોકોને વાંચતા લખતા શીખડાવવા માટે જે સ્કૂલ શરૂ કરવામાં આવે એ સ્કૂલનું પિક્ચર છે. This is a picture of a classroom. આ પિક્ચર જે છે એ ક્લાસરૂમનું છે. It seems that it is a picture of a adult literacy class. હવે આ જે પિક્ચર જે છે એ અડલ્ટ લિટરસી ક્લાસનું છે. મતલબ કે જે ગામના લોકો જે છે એ અડલ્ટ મતલબ મોટી ઉંમરના છે અને એ લોકોને લિટરસી પ્રોવાઈડ કરવાનું, મતલબ કે એને વાંચતા લખવા માટે જે શીખડાવવામાં આવે એ ક્લાસ છે. સમ એજડ મેન એન્ડ વુમન આર સિટિંગ ઓન ધ ફ્લોર. અમુક મોટી ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ, મહિલાઓ જમીન ઉપર, ફ્લોર ઉપર મતલબ જમીન પર બેઠા છે. They have books in their hand. અને એ બધાના હાથમાં એક એક બુક હોય એવું દેખાય છે. A young boy and a girl standing there in the class. એ ગર્લ્સ છે ને ત્યાં એસ નહીં આવે, એમાંથી એસ જતો રહેશે. આ મિસ્ટેક થયેલી છે, તો એ તમે કરેક્ટ કરી લેજો. A young boy and a girl, એસ નહીં આવે, ગર્લ્સ નહીં આવે, ગર્લ સ્ટેન્ડિંગ દેર ઇન ધ ક્લાસ. એક યંગ બોય અને એક જુવાન છોકરો અને એક છોકરી ક્લાસના આગળના ભાગમાં ઊભા છે. ધ ગર્લ ઇઝ રાઇટિંગ ગુજરાતી આલ્ફાબેટ ઓન ધ બ્લેકબોર્ડ. છોકરી જે છે એ તમને દેખાય છે કે ક લખેલો છે, એટલે ગુજરાતી આલ્ફાબેટ્સ છે એ બ્લેકબોર્ડ પર લખે છે. ધ બોય ઇઝ ટોકિંગ ટુ ધ એજડ સ્ટુડન્ટ્સ. અને જે છોકરો છે એ મોટી ઉંમરના વિદ્યાર્થીઓ સાથે વાતો કરે છે. પરહેપ્સ હી ઇઝ ટીચિંગ ધેમ બેઝિક રીડિંગ. અને છોકરો જે છે આપણે એવું પ્રેડિક્ટ કરી શકીએ કે એ મોટી ઉંમરના છોકરાઓને, વિદ્યાર્થીઓને વાંચતા શીખવી રહ્યો છે. ધ એજડ પીપલ્સ આર ટ્રાઇંગ ટુ રીડ. અને જે મોટી ઉંમરના જે વિદ્યાર્થીઓ છે એ વાંચવાની કોશિશ કરી રહ્યા છે. હવે નેક્સ્ટ પિક્ચર જે છે એ તમને એક પિક્ચર છે એને 6 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. તો આપણે જોઈ શકીએ કે આ રૂટીન જે છે, પહેલાં ઉઠવાનું, પછી જે છે એ સીડી ચડવાનું, પછી નેક્સ્ટ જે છે બ્રશિંગ, પછી ક્લોથ્સ વેરિંગ, અને પછી બ્રેકફાસ્ટ, અને પછી સ્ટડીઝ. એવું આખું રૂટીન જે તમે ઉઠીને જે વસ્તુ કરતા હોય, તો એ જ વસ્તુ આ પિક્ચરમાં પણ કરેલી છે. એટલે આ જે પિક્ચર છે જનરલી આવા પૂછાતા નથી, એટલે તો પણ તમે એકવાર વાંચી લેજો, કદાચ તમને આ વર્ષે પૂછાય તો તમે લખી શકો. એટલે હું આ સમજાવતી નથી. જો કદાચ તમને ન સમજાય તો મને કોલ કરીને પૂછી લેજો. હવે 26th પિક્ચર છે. તો એ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે તમને એક ટ્રેન દેખાય છે અને પ્લેટફોર્મ પર ઘણા બધા લોકો જે છે એ ઊભાયેલા પણ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે આ પિક્ચર જે છે એ રેલવે સ્ટેશનનું છે. તો આપણે ડિસ્ક્રિપ્શન સમજીએ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન. આ પિક્ચર જે છે એ રેલવે સ્ટેશનનું છે. અ ટ્રેન હેઝ અરાઇવ્ડ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર એક ટ્રેન આવેલી છે. ધ ટ્રેન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ પ્લેટફોર્મ. અને જે આ ટ્રેન છે પ્લેટફોર્મ પર ઊભેલી છે. દેર આર મેની પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જર્સ છે. દેર આર અ ફ્યુ પોર્ટર્સ ટુ. હવે અહીંયા
અમુક જે છે એ પોર્ટર્સ પણ છે. ધ પોર્ટર્સ આર કેરિંગ લગેજ ઓન ધેર હેન્ડ્સ. મતલબ જે પોર્ટર્સ જે છે પોતાના હાથમાં અને પોતાના માથા પર જે છે એ લગેજ કેરી કરે છે. મતલબ કે જે લોકોનો સામાન હોય એ સામાન પોતે ઉચકીને જાય છે. A few passengers are also carrying their luggages on their own. અમુક પેસેન્જર જે છે એ પોતાનો લગેજ પોતાની જાતે જ કેરી કરે છે, મતલબ પોતે જ ઉપાડે છે. The engine is Coco engine. અને જે આ જે એન્જિન છે એ કોકો એન્જિન છે. Some passengers are trying to get on the train. અમુક પેસેન્જર્સ જે છે એ ટ્રેનના ઉપર ચડવાની કોશિશ કરી રહ્યા છે. A budget or a foot bridge can be seen in the picture. હવે ફૂટ બ્રિજ જે છે એ પણ આપણે પિક્ચરમાં જે જોઈ શકીએ છીએ. We can see another train in the picture. અને આપણે બીજી ટ્રેન પણ એક પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. We can see another train in the picture. It is on another platform. અને જે બીજી ટ્રેન છે એ બીજા પ્લેટફોર્મ પર છે. હવે નેક્સ્ટ પિક્ચર જે છે એ તમે જોઈ શકો છો કે આખા રસ્તા પર પાણી છે અને એમાં અમુક વાહનો છે અને અમુક લોકો જે ચાલીને પણ જઈ રહ્યા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે પૂર આવ્યો હોય અને પૂર આવેલી સ્થિતિમાં જે છે એનું આ પિક્ચર છે. તો ચલો આપણે સમજીએ. This is the picture of a flooded road. હવે આ પિક્ચર જે છે એ ફ્લડેડ રોડનું છે, મતલબ કે જ્યારે પૂર આવ્યું હોય અને ફ્લડ હોય ત્યારની સિચ્યુએશનનું આ પિક્ચર છે. It has rained heavily and so water is locked on the road. વરસાદ જે છે એ ખૂબ વધારે પડતો વરસ્યો છે અને માણસો જે છે એ પોતે રસ્તા પર ફસાઈ ગયા છે. લોક્ડ ઓન ધ રોડ મતલબ કે અંદર ત્યાં આગળ ફસાયેલા દેખાય છે. ધ રોડ ઇઝ સબમર્જ્ડ અંડર વોટર. ના આખો રસ્તો જે છે એ પાણીની અંદર દબાઈ ગયો છે. વોટર ઇઝ રનિંગ ઓન ધ રોડ. પાણી જે છે એ રસ્તા પર વહી રહ્યું છે. સમ વ્હીકલ્સ કેન બી સીન ઇન ધ પિક્ચર. અમુક વાહનો જે છે એ પણ આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. અ વ્હાઇટ કાર ઇઝ કોટ ઇન ધ ફ્લડ વોટર. જે એક સફેદ કાર જે છે એ આ ફ્લડના પાણીમાં જે છે એ ફસાઈ ગઈ છે. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ઇટ થ્રુ વોટર. અને જે ડ્રાઈવર જે છે એ પાણીમાં પણ એ ગાડી ચલાવવાની કોશિશ કરી રહ્યો છે. સમ રિક્ષાઝ હેવ ઓલ્સો બીન ટ્રેપ્ડ કોટ ઇન ધ વોટર. અમુક રિક્ષાઝ જે છે એ પણ પાણીમાં ફસાયેલી આપણે જોઈ શકીએ છીએ. અ સાયકલિસ્ટ ઇઝ વોકિંગ થ્રુ વોટર વિથ હિઝ બાઇસિકલ. સાયકલિસ્ટ જે છે એ પોતે બાઇસિકલ લઈને પોતે આ રોડ પરથી નીકળવાની કોશિશ કરે છે. અ મેન ઇઝ વોકિંગ બિહાઇન્ડ ધ સાયકલિસ્ટ. અને સાયકલિસ્ટની પાછળ એક માણસ ચાલીને આવતો દેખાય છે. 2-3 બોયઝ આર પ્લેઇંગ ઇન ધ વોટર. 2-3 બાળકો જે છે એ પાણીમાં રમી રહ્યા છે. વન બોય ઇઝ અંડર હિઝ અમ્બ્રેલા. એક છોકરો જે છે એ પોતાની છત્રી લઈને અમ્બ્રેલા લઈને ત્યાં આગળ ઊભો છે. અ ટ્રાયસિકલિસ્ટ ઇઝ ઓલ્સો ટ્રાઇંગ ટુ સાયકલ થ્રુ ધ ફ્લડેડ વોટર. હવે જે ટ્રાયસિકલ મતલબ કે 3 પૈડાવાળી જે સાયકલ જેમાં માણસને પાછળ બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મૂકવા જાય છે એ ટ્રાયસિકલિસ્ટ છે એ પણ આ પાણીમાં ફસાયેલો છે. પીપલ સીમ ટુ બી ઇન ટ્રબલ. લોકો જે છે એ બહુ જ મુશ્કેલીમાં હોય એવું આપણે જોઈ શકીએ છીએ. હવે જે નેક્સ્ટ પિક્ચર છે એ તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્ટોલ્સ અલગ અલગ વસ્તુના કાઉન્ટર્સ છે. અને આ જે પિક્ચર જે છે એ આપણે શોપિંગ મોલનું હોય. મતલબ કે આપણે આવું પિક્ચર એક લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને સમજાવેલું. તો એવી જ રીતે આ પિક્ચર પણ તમે તમારી જાતે લખી શકો છો કે જે વસ્તુ તમને સ્ક્રીન પર દેખાય એ તમે તમારી જાતે લખી લેવાની છે. તો આ પિક્ચર હું તમને સમજાવતી નથી. તમે તમારી રીતે એકવાર વાંચી લેજો, 2 વાર વાંચી લેજો એટલે તમને સમજાઈ જશે. પેલું પિક્ચર હતું એની જેવું જ આ પિક્ચર છે એ તમે તમારી જાતે ડિસ્ક્રાઇબ કરવાનું છે. હવે હા નેક્સ્ટ પિક્ચર નંબર 29. Describe the picture in about 10 sentences. હવે આ પિક્ચરને તમારે 10 વાક્યોમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો હવે અહીંયા તમને એક બ્લેકબોર્ડ દેખાય છે અને સ્ટુડન્ટ્સ દેખાય છે અને એક ટીચર તમને સ્ક્રીન પર દેખાય છે. તો ઓબ્વિયસ છે આ જે પિક્ચર છે એ ક્લાસરૂમનું છે. તો ચલો આપણે જોઈએ. This is a picture of a classroom. On the left hand side the teacher is standing wearing blazer and skirt. પિક્ચરની ડાબી તરફ તમે જુઓ તો તમને એક ટીચર જે છે એ બ્લેઝરમાં મતલબ એને કોટી જેકેટ પહેરેલું છે અને નીચે સ્કર્ટ પહેરેલું હોય એવું દેખાય છે. શી ઇઝ સ્ટેન્ડિંગ ઇન સ્ટાઇલ ફોર ધ ફોટો સેશન. અને ટીચર જે છે પોતે પોઝ આપીને ફોટોગ્રાફ ક્લિક કરે છે તો એની માટે પોતે સ્ટાઇલથી પોઝ આપીને ઊભા છે.
ઓલ ધ ચિલ્ડ્રન આર ગિવિંગ નાઇસ પોઝિસ, અને બધા જ બાળકો છે એ પોતપોતાની રીતે સારા એવા પોઝિસ આપે છે. ધ ફર્સ્ટ રો 6 children, 3 girls and 3 boys are standing. હવે તમે ફર્સ્ટ લાઇન એક લાઇન તમારી જાતે ડિસ્ક્રાઇબ કરી લેવાની. તો ફર્સ્ટ લાઇનમાં 3 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે, અને બધા જ પોતાની રીતે ઊભા છે સારા એવા પોઝ આપીને. ઇન સેકન્ડ વી કેન સી 6 children among them, 1 is fat. અને બીજી લાઇનમાં પણ આપણે 6 છોકરાઓ જોઈ શકીએ છીએ, પણ એ 6માંથી એક છોકરો જે છે એ ફેટ છે, મતલબ એ થોડો જાડો એવો છે. In the last row there are 6 children with 1 is making bubbles from her mouth. અને લાસ્ટ લાઇનમાં આપણે જોઈએ તો લાસ્ટ લાઇનમાં પણ 6 છોકરાઓ જ છે, પણ એમાંથી એક છોકરો જે છે પોતે બબલ્સ કરી રહ્યો છે એવું આપણે જોઈ શકીએ છીએ. ઓલ ધ ચિલ્ડ્રન લુક હેપી, અને બધા જ બાળકો જે છે એકદમ ખુશ હોય એવું આપણને દેખાય છે. હવે આ જે છે એ લાસ્ટ પિક્ચર છે. આ પિક્ચર જે છે એ ઘણીવાર પૂછાયેલું છે, અને આ પિક્ચર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પિક્ચર તમે જોઈ શકો છો કે આ પિક્ચર જે છે એમાં બધી જ જગ્યાએ તમને શેલ્ફ્સ એકલા દેખાય છે, અને શેલ્ફમાં બધી જ જગ્યાએ જે છે એ બુક્સ મૂકેલી છે. દેટ મીન્સ ઓબ્વિયસ છે કે આ પિક્ચર જે છે એ લાઇબ્રેરીનું છે. તો હવે આપણે ડિસ્ક્રાઇબ કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પબ્લિક લાઇબ્રેરી. આ પિક્ચર જે છે તમારે આવું જે ચેપ્ટર પણ આવે છે લાઇબ્રેરીને રિલેટેડ. ફર્સ્ટ ચેપ્ટર જે છે એમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી જે છે એ હોય છે, એટલા માટે આ પિક્ચર પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો આવા પિક્ચર જે તમારા ચેપ્ટર્સને રિલેટેડ હોય એમાંથી કાંઈ પણ ટોપિક્સ આવતા હોય કે રોબોટવાળો હોય કે આ હોય, અથવા કોઈ દિવાળીનું તમારે પેલું ફાયર ક્રેકરવાળું ચેપ્ટર આવે છે, તો દિવાળી ફેસ્ટિવલ રિલેટેડ હોય, તો એવા પિક્ચર્સ જે છે જનરલી તમને વધારે પૂછાતા હોય છે, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં પણ ઓલરેડી તમે વાંચેલા હોય તો તમે એ જાતે લખવામાં તમને ઇઝી પડે. એટલે જનરલી એવા પિક્ચર્સ જ તમને વધારે પૂછાય છે. બહારના પણ ક્યારેક પૂછાય છે, પણ આવા પિક્ચર્સ જે છે એના પર તમારે વધારે કોન્સન્ટ્રેટ કરવાનું રહેશે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પબ્લિક લાઇબ્રેરી. ઇટ ઇઝ અ બિગ લાઇબ્રેરી. હવે આ જે પિક્ચર જે છે એ પબ્લિક લાઇબ્રેરીનું છે, અને આ જે લાઇબ્રેરી છે એ ઘણી વિશાળ છે, ઘણી મોટી છે. દેર ઇઝ અ ટેબલ ઇન ધ મિડલ. લાઇબ્રેરીના એક્ઝેક્ટ વચ્ચે એક ટેબલ છે. દેર આર ન્યૂઝપેપર્સ ઓન ધ ટેબલ, અને ટેબલ પર ન્યૂઝપેપર્સ મતલબ છાપાઓ રાખેલા છે. અ મેન ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, અને ટેબલ પર એક માણસ જે છે ઊભો ન્યૂઝપેપર મતલબ છાપું વાંચી રહ્યો છે. દેર આર 2 more tables on the ફોર ધ રીડર્સ ઇન ધ લાઇબ્રેરી, અને બીજા 2 ટેબલ્સ પણ રીડર્સ માટે, લોકો જે ત્યાં આગળ વાંચવા આવે એની માટે રાખેલા છે. દેર આર ચેર્સ અરાઉન્ડ ધ ટેબલ્સ, અને જે ટેબલ છે એની અરાઉન્ડ એની આજુબાજુ ફરતે ખુરશીઓ મૂકવામાં આવી છે. સમ રીડર્સ આર સિટિંગ એટ ધ ટેબલ્સ. અમુક રીડર્સ જે છે, અમુક વાંચવાવાળા લોકો છે એ ખુરશી પર પણ ત્યાં આગળ બેઠા છે. એટલે મતલબ એ ટેબલના બાજુમાં ખુરશી રાખીને બેઠા છે. દે આર રીડિંગ બુક્સ, અને બધા પોતપોતાની રીતે બુક્સ વાંચે છે. દેર આર મેની કબર્ડ્સ ઇન ધ લાઇબ્રેરી, અને લાઇબ્રેરીમાં ઘણા બધા કબાટો જોઈ શકીએ છીએ. દેર આર મેની બુક્સ ઇન ધ કબર્ડ્સ, અને ઘણી બધી કબાટમાં ઘણી બધી બુક્સ પણ છે. દે આર નીટલી અરેન્જ. બધી બુક્સ જે છે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે. અ મેન, અ ગર્લ એન્ડ અ બોય આર સ્ટેન્ડિંગ ઇન ધ કબોર્ડ. હવે એક મોટી ઉંમરના જે થોડા એજડ મતલબ બહુ ગઢા પણ નહીં, પણ એક માણસ જે છે એ, પછી એક છોકરી અને એક છોકરો, એ લોકો બધા જ કબાટ પાસે જે છે એ ઊભા છે. દે આર લુકિંગ ફોર ધ બુક્સ ઓફ ધેર ચોઇસ, અને બધા જ જે છે પોતપોતાને ગમતી બુક્સ જે છે ફાઇન્ડ કરવામાં બિઝી છે. ધ લાઇબ્રેરિયન ઇઝ સ્ટેન્ડિંગ એટ હિઝ ટેબલ. જે લાઇબ્રેરિયન જે આખી લાઇબ્રેરી હેન્ડલ કરે છે એ વ્યક્તિ જે છે લાઇબ્રેરિયન, એ પોતે ટેબલ પાસે ઊભો છે. અ ગર્લ એન્ડ 2 boys આર સ્ટેન્ડિંગ એટ ધ લાઇબ્રેરિયન્સ ટેબલ. એક છોકરો અને એક છોકરી એ જે છે એ લાઇબ્રેરિયનના ટેબલ પાસે ઊભા છે. ધ લાઇબ્રેરિયન ઇઝ ઇશ્યુઇંગ બુક્સ ટુ દેમ, અને લાઇબ્રેરિયન જે છે એ પેલા છોકરો અને છોકરી છે એ બંનેને બુક્સ ઇશ્યુ કરે છે. મતલબ બુક્સની એન્ટ્રી જેમ આપણે સ્કૂલમાં કરવામાં આવે કે પહેલાં એન્ટ્રી કરે બુક્સની, અને કોણ પર્સન લઈ જાય છે અને કયા દિવસે રિટર્ન આપી જશે તે બધી એન્ટ્રીઝ કરે છે, અને પછી એને બુક ઇશ્યુ કરે છે, અને મતલબ એને બુક પ્રોવાઈડ કરે છે. તો અહીંયા આપણું જે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે. તો મેં તમને મોસ્ટ ઓફ જે ઇમ્પોર્ટન્ટ પિક્ચર્સ હતા એ બધા જ મેં તમને એક્સપ્લેન કરેલા છે, અને તમને મેં કીધેલું પણ છે કે જે ટેક્સ્ચ્યુઅલના રિલેટેડ ચેપ્ટર્સ હોય એના પરથી જે પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય તો એ તમને વધારે પૂછાય છે, તો એના પર તમારે વધારે ફોકસ કરવાનું રહેશે. તો
તો આજનું તમારું હોમવર્ક છે, મેં જેટલા સમજાવ્યા પિક્ચર ડિસ્ક્રિપ્શન અને જેટલા મેં નથી સમજાવ્યા એ બધામાંથી તમને જે ડિફિકલ્ટ વર્ડ્સ લાગતા હોય તો એ તમારે ફાઇન્ડ કરવાના છે, એના મિનિંગ્સ ફાઇન્ડ કરવાના છે, વર્ડ્સ લખવાના, એ વર્ડને ગૂગલ કરીને અથવા તો ડિક્શનરીમાંથી સર્ચ કરીને એનો અર્થ લખવાનો, 2 ટાઈમ્સ તમારે વર્કબુકમાં લખી અને મને ફોટો સેન્ડ કરવાના રહેશે અને એ કમ્પલસરી હોમવર્ક છે. થેન્ક યુ.